તો હેલો ભાઈઓ, નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો બધા? આનંદમાં? આશા રાખું છું કે તમે બધા આનંદમાં હશો. મિત્રો, આજના વિડીયોને આપણે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ અમરેલીની અંદર જે નવનીત હીરો છે ત્યાં. અને આજે જે છે આપણે લોકો શૂટ કરવાના છીએ હીરો કંપનીની જે સ્પ્લેન્ડર પ્લસ મોડલ જે છે, જેની અંદર તમને પોલીસ પટ્ટો કલર જે મળે છે એ આજે આપણે લોકો શૂટ કરવાના છીએ. તો એન્ડ સુધી આ વિડીયોને જોજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આ જે ગાડી છે એની અંદર તમને કયા કયા ફીચર્સ જોવા મળે છે અને આ ગાડીનું જે એન્જિન છે, માઇલેજ છે, આના વિશે આજે આપણે લોકો વાત કરવાના છીએ. તો ચાલો શરૂઆત કરી દઈએ આપણા આ વિડીયોની, આપણા ફ્રન્ટ પ્રોફાઇલથી. મિત્રો, આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને લોકોને જાણ કરવા માંગીશ કે આપણી આ ચેનલ જે છે એની અંદર જલ્દીથી જલ્દી જે છે 1000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ કરાવી દો. કારણ કે ગુજરાતીની અંદર જે છે બહુ જ ઓછા લોકો એવા હોય છે કે જે રિવ્યૂ ચેનલ ચલાવતા હોય છે. એમાંનો તમારો ભાઈ એક છે. તો ચાલો હવે આપણે આ જે વિડીયો છે એની શરૂઆત કરી દઈએ. 1000 સબસ્ક્રાઈબર જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી દો. જો તમે નવા હો ચેનલમાં તો ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી નાખો. તો ચાલો હવે આપણે ફ્રન્ટ પ્રોફાઇલથી શરૂઆત કરી દઈએ. તો મિત્રો, ફ્રન્ટ પ્રોફાઇલની જો વાત કરું તો ફ્રન્ટમાં જે છે તમે લોકોને અહીંયા હીરો સ્પ્લેન્ડરની બેજિંગ જોવા મળી જશે. જે પોલીસ પટ્ટો છે એની બેજિંગ જોવા મળી જશે અને બ્લેક કલરનું આખું વાઇઝર રહેવાનું છે અને ફ્રન્ટ રહેવાનું છે. બ્લેક કલરની અંદર જે છે ગ્લોસી બ્લેકની અંદર આનું વાઇઝર રહેશે, ગ્લોસી બ્લેકની અંદર આનું મડગાર્ડ રહેશે અને સાથે સાથે જે છે આનું જે ટેલિસ્કોપિક સસ્પેન્શન છે એ પણ તમને લોકોને કંઈક આ રીતે જોવા મળે છે. ક્રોમની ફિનિશિંગની અંદર શોક એક્ઝોબર્સ આની અંદર દીધેલા છે ટેલિસ્કોપિક. ફ્રન્ટમાં જો વાત કરું તો અહીંયા તમને લોકોને રિફ્લેક્ટર પણ દીધેલું છે. વ્હાઇટ કલરની અંદર જે છે આની અંદર તમને લોકોને મેગવિલ જોવા મળશે. જો ટાયર સાઇઝની વાત કરું તો આની અંદર જે છે તમને લોકોને C8 કંપનીના ટાયર જોવા મળે છે. અને ટાયર સાઇઝ એક વખત હું તમને લોકોને કહી દઉં તો અહીંયા જે છે આની અંદર તમને લોકોને 80/118 ઇંચના જે છે ટાયર તમને લોકોને જોવા મળશે. 80 જે છે આ રીતે 80 mm અને જે 100 છે એ કંઈક આ રીતે અને 18 જે છે એ ઇંચના માપ છે કે 18 ઇંચના જે છે આની અંદર તમને લોકોને વ્હીલ જોવા મળે છે. ટેલિસ્કોપિક સસ્પેન્શન ફ્રન્ટમાં જોવા મળે છે અને ક્રોમનું જે છે આની અંદર તમને લોકોને ગાર્ડ જોવા મળે છે. હીરોની બેજિંગ જોવા મળી જશે. અને જો એન્જિનની વાત કરું તો આની અંદર જે છે તમને લોકોને 98 ccનું એર કુલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન જોવા મળશે, જે વર્ષોથી ચાલી આવી રહ્યું છે જે હીરો કંપનીની સ્પ્લેન્ડર છે એની અંદર. અને 4 ગેર તમને લોકોને જોવા મળશે. 4 ગેર જે છે પાછળના ભાગમાં લાગે છે. અને ક્રોમની અંદર જે છે આ નવું જે અપડેટ આવ્યું આની અંદર, એની અંદર જે છે ક્રોમની અંદર આમાં લોગો આવી ગયો છે હીરોનો અને પોલીસ પટ્ટો કંઈક આ રીતનો જોવા મળે છે. જે લોકો પોલીસ પટ્ટો લવર હોય એ લોકો આમાં એકવાર લખી નાખજો, આઈ લવ સ્પ્લેન્ડર. બરાબર. હવે આપણે જે છે આના લુકની વાત કરીએ તો કંઈક આ રીતનો આનો લુક આવે છે. બેસવાની જે પોઝિશન હોય એનાથી કંઈક આ રીતે તમે જોઈ શકો છો. અને હવે જે છે આપણે લોકો વાત કરી લઈએ આના કંટ્રોલ્સની. તો અહીંયા જે છે તમને લોકોને હાઈ બીમ લો બીમ સ્વિચ આપેલી છે. અહીંયા ઇન્ડિકેટર્સના કંટ્રોલ્સ આપેલા છે. અહીંયા હોર્નની સ્વિચ આપેલી છે. આ બાજુ આવી જઈએ તો અહીંયા જે છે તમને લોકોને સેલ્ફની સ્વિચ આપેલી છે. આની ઉપરનું જે મોડલ આવે એની અંદર તમને જે છે એ I3S જે છે એ જોવા મળે છે. અને આની અંદર જે છે USB પોર્ટ પણ અહીંયા આપેલો છે કે તમે જે છે એ ચાલુ જે રાઇડિંગ છે એ દરમિયાન તમારો જે ફોન છે એને ચાર્જ કરી શકો છો. અહીંયાની વાત કરીએ તો અહીંયા જે છે તમને લોકોને ઓડોમીટર, સ્પીડોમીટર આ બંને વસ્તુ જે છે એનાલોગની અંદર જોવા મળે છે. અને સાઇડ સ્ટેન્ડ કટઓફ સિસ્ટમ પણ આની અંદર જે છે એ આવે છે કે જ્યારે તમારી ગાડીનું જે સાઇડ સ્ટેન્ડ છે, સાઇડની ઘોડી છે એ લાગેલી હશે ત્યાં સુધી તમારી ગાડી ઓન નહીં થાય, જ્યારે ગેરમાં હશે ત્યાં સુધી. અને અહીંયા જે છે તમને લોકોને સ્પ્લેન્ડરનો લોગો જોવા મળી જશે, સ્પ્લેન્ડર પ્લસનો. અને અહીંયા પણ જે છે પોલીસ પટ્ટો જોવા મળી જશે. અને કંઈક આ રીતનું આનું લુક આવે છે. ફ્યુલ ટેન્કનું 10 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટી આવે છે. 12 લીટર જેટલું કંપની કહે છે, પણ 10 લીટર આજુબાજુ જે છે આની અંદર ફ્યુલ સમાય છે. અને અહીંયાની જો વાત કરું તો અહીંયા જે છે એ સેલ્ફની સ્વિચ આપેલી છે. અને અહીંયા જે છે તમને લોકોને ન્યુટ્રલ લાઇટ, હીરોની બેજિંગ, ફ્યુલનું લેવલ અને સાથે સાથે જે છે એ ન્યુટ્રલ લાઇટ જોવા મળે છે. એન્જિન ચેક લાઇટ જોવા મળે છે અને જે હાઈ બીમ છે એની લાઇટ જોવા મળે છે. અને અહીંયાની વાત કરું તો આ કંઈક આ રીતની જે છે આની તમને લોકોને કી છે એ જોવા મળે છે, જેમાં તમારે આગળ અને પાછળ બંને ભાગમાં જે છે એ હીરોનો લોગો જોવા મળે છે. અને કંઈક આ રીતનું આનું લુક આવે છે. જો સાઈડની વાત કરું તો સાઈડમાંથી એકવાર તમને લોકોને આનું લુક દેખાડી દઉં તો પાછળથી જે છે કંઈક આ રીતનું આનું લુક આવે છે. પાછળની વાત કરું તો પાછળ જે છે તમને લોકોને
પૂરેપૂરો હેલોજન સેટઅપ છે એ આની અંદર આપેલો છે. અને અહીંયા પણ જે છે હેલોજનની અંદર ઇન્ડિકેટર્સ આપેલા છે અને ટેલ લેમ્પ છે એ પણ તમને લોકોને આની અંદર હેલોજનની અંદર મળવાના છે. અને મેટ બ્લેક ફિનિશિંગની અંદર જે છે આનું મડગાર્ડ જોવા મળે છે. રિયરમાં જે છે 5 સ્ટેપ એડજસ્ટેબલ સસ્પેન્શન આપેલા છે અને સાથે સાથે જે 4 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન જે નોર્મલી ને 100 સીસીની અંદર કોઈ પણ બાઇકની અંદર હોય એ આની અંદર આપેલું છે. અને સાઈડમાંથી એકવાર દેખાડતો તમને લુક આનું તો કંઈક આ રીતનું જે છે આનું સાઈડનું લુક જોવા મળે છે. સાયલેન્સર જે છે એની ઉપર મફલર જે છે એ ક્રોમની અંદર આપેલું છે. ફ્રન્ટ એન્ડ રિયર બંનેમાં જે છે તમને લોકોને ડ્રમ બ્રેક જોવા મળે છે. અને આ રીતનું જે છે આનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળે છે. અને આના જે મિરર છે એ 360 જેવા જ તમને જોવા મળે છે. અને આ રીતની ઓવરઓલ આની લુક આવે છે. હવે એકવાર જે છે ફ્રન્ટમાં આવી જઈએ. મેં મારી રીતે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે તમને લોકોને જે છે એ હીરોની સ્પ્લેન્ડર પ્લસ પોલીસ પટ્ટો જે છે એની વિશે વધુમાં વધુ માહિતી દેવાની. જો કોઈ પણ વસ્તુ રહી જતી હોય તો હું તમને લોકોને કોમેન્ટ કરીને જાણ કરી દઈશ, અથવા તો પછી તમે લોકો મને કોમેન્ટ કરીને પૂછી પણ શકો છો. અને જો વધારે જાણકારી જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર જે છે આ શોરૂમનો કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, તમે કોલ કરી શકો છો અને આની વિશે વધારે જાણકારી લઈ શકો છો. એડ્રેસની વાત કરું તો એડ્રેસ પણ જે છે એ તમને લોકોને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, તો તમે એડ્રેસ પણ જે છે એ આવી શકો છો અને આ ગાડીની પ્રાઇસ જે છે એ જાણી શકો છો. તો થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયોને એન્ડ સુધી જોવા માટે. હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. 1000 સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.